નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। प्रश्न नंबर 1 में आपेलो छे योग्य विकल्प पसंद करीने जवाब लखो। 8 गुणमां विकल्प पूछायेला छे। पहेलुं, मौर्य युगना वहीवटी तंत्रमां राजकुमारोनी निमणूक क्या पद पर करवामां आवती? तो जवाब आवशे डी, राज्यपाल। नंबर 2, अर्थशास्त्र में निपुण कोण हतो? तो आचार्य विष्णुगुप्त। तो इंडिका छे कोणे लखेलुं छे? तो मेगास्थनीसे लखेलुं छे। नंबर 3, सम्राट अशोकना सदन 2 नीचेना पैकी कयुं विधान योग्य नथी? तो जवाब आवशे सी, पाटलिपुत्रमां बीजी बौद्ध परिषद बोलावी हती आ विधान छे एने लागतुं वळगतुं नथी। एना पछीनो चौथो प्रश्न आपेलो छे मौर्य युग दरमियान व्यापार खाताना वडाने क्या नामथी ओळखवामां आवतुं? तो पणिया अध्यक्ष। नंबर 5, नीचेना पैकी 2 समकालीन राजाओनी कई जोड़ी योग्य छे? तो समकालीन एक ज समये भारतना अलग अलग भाग में होय तो एमां हतो हर्षवर्धन अने पुलकेशी बीजो। हर्षवर्धन उत्तर भारत में हतो, पुलकेशी बीजो ए ज समये पण दक्षिण भारत में हतो। नंबर 6, कोना समय में नालंदानी प्रसिद्ध बौद्ध विद्यापीठ तैयार थई हती? तो कुमारगुप्त पहेलो एना समय में बौद्ध विद्यापीठनी स्थापना थई हती। नंबर 7, सम्राट चंद्रगुप्त बीजा संदर्भ में नीचेना पैकी कया विधानों योग्य नथी? तो एमां जवाब आवशे सी, 1, 2 અને 4 योग्य छे। टूंकमां त्रीजुं छे एना माटे लागतुं वळगतुं नथी, એટલે પહેલું, બીજું અને ચોથું યોગ્ય છે। नंबर 8, भारतનું સૌપ્રથમ ઇન્ટેરી મંદિર નીચે પૈકી કયું છે? તો ગુજરાતનું ગોપ, ઝાંસીનું મંદિર, નચનાનું, કોઠાનું પાર્વતી મંદિર, 3 છે। તો જવાબ આવશે ડી, આપેલ તમામ। એના પછી બે અમાં આપેલું છે નીચેના અ વિભાગની વિગતો બ વિભાગના વિગતો સાથે જોડવાની છે। પહેલું છે શ્રીગુપ્ત, તો જવાબ આવશે ડી કે જેને ગુપ્ત વંશનો સ્થાપક ગણવામાં આવે છે। બીજું છે સમ્રાટ સમુદ્રગુપ્ત, જે ગુપ્ત સામ્રાજ્યની મહત્વના સર્જક તરીકે ઓળખાય છે। નંબર 3, सम्राट चंद्रगुप्त बीजो कि जे गुप्त युगनो सुवर्ण युग एना समय में हतो। सम्राट हर्षवर्धन, जेने पुष्यभूमि वंशना सम्राट तरीके ओळखवामां आवे छे। ने 5मुं पुलकेशी बीजो, जे दक्षिण पथना स्वामीनुं बिरुद मळेलुं छे। तो आ रीते जोड़का जोड़वाना छे। एना पछी आपेलुं छे नीचेना विधान खरा छे के ते खोटा जणावो। तो पेलुं, ग्रांड ट्रंक रोडનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। તો જવાબ આવશે સાચું। બીજું, બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર અશોકની તક્ષશિલાના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી। તો જવાબ આવશે ખોટું। અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત છે। તો જવાબ આવશે સાચું। ચંદ્રગુપ્ત મૌર્યે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો। જવાબ આવશે સાચું। ધમ્મ મહાપાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું। તો જવાબ આવશે ખોટું। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 3 માં આપેલું છે ટૂંકમાં ઉત્તર આપો। તો ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? કયા કયા? તો જવાબ આવશે ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે। એક લલિત કલા અને બીજી નિદર્શન કલા। એના પછી આપેલું છે સ્તૂપનો અર્થ જણાવો। સ્તૂપ એટલે નાના ગુજબ આકારનું સ્થાપત્ય। વેદો કેટલા છે? કયા કયા? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ। તો આ રીતનો જવાબ લખી શકાય। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 માં આપેલું છે ટૂંકનોંધ લખો પ્રાચીન ભારતની ખેતી। तो टूंकनोंध अने मोटा प्रश्ननुं सोल्यूशन आपणे भाग नंबर 2 में करशुं। जो तमे अमारी चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने भाग नंबर विडियो तमने मळी शके।
પ્રશ્ન 5 આપેલું છે, નીચે વિવિધ પ્રકારની સરકારના વિભાગો ભેગા થઈ ગયા છે, તો લાગુ પડતું હોય સરકાર સામે લખવાનું છે. હવે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે તો એને રાષ્ટ્રીય સરકાર કહેવાય. ગામ કે શહેરનો સંભાળે જેને સ્થાનિક સરકાર કહેવાય. સમગ્ર રાજ્યનો વહીવટ કાર્યભાર સંભાળે એને રાજ્ય સરકાર કહેવાય. ટૂંકમાં જે વાક્ય જેને લાગુ પડે છે એને લખવાનું છે. પ્રશ્ન નંબર 2 ટૂંકમાં ઉત્તર આપેલા છે કે લોકશાહીમાં લોકોની અધિકારો શા માટે જાળવવામાં આવે છે. દુનિયાના સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, કયા સરકારની જરૂર શા માટે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકમાં પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 કરશું. ખાલી જગ્યા પૂરો. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ ખાલી જગ્યા હોય છે. સમગ્ર જિલ્લામાં તો એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક થાય છે. તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો તાલુકા વિકાસ અધિકારી. આપણે પંચાયતી રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે, 3 સ્તર. મેયર પોતાના હોદ્દા પર ખાલી જગ્યા વર્ષની મુદત માટે રહી શકે છે તો 2.5 વર્ષ. ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે તો 2 વખત ગ્રામસભા ભરાવી જોઈએ. પ્રશ્ન નંબર 7 ટૂંકમાં ઉત્તર આપો, જેમાં ગ્રામ પંચાયતના 2 કાર્યો અને મામલતદારના 2 કાર્યો લખવાના છે. તો એનો જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 કરશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ગામડામાં મુખ્યત્વે કયો વ્યવસાય જોવા મળે છે, તો ખેતી. તમારે પૂરા જવાબ લખવાના છે કે ગામડામાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય જોવા મળે છે. તમારા ઘરની બાજુમાં રહેતી વ્યક્તિઓ કયો વ્યવસાય કરે છે, તો મજૂરી કામ કરે છે, કડિયા કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારો મૌખિક જવાબ લખી શકો છો. તમારા ગામમાં કયા વ્યવસાય કરતા લોકો રહે છે. તમારે ગામમાં જે વ્યવસાયકારો રહેતા હોય બધાય નામ: ખેડૂત, મજૂર, શિક્ષકો, કડિયા, મોચી, કડિયો, કુંભાર, જે આવતું હોય તમે લખી શકો છો. તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો, શા માટે? વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમારે મૌખિક આપવાનો છે. હા, ને મને કોમેન્ટમાં પણ કરજો કે તમારે મોટા થઈને શું કરવું છે અને શેનો વ્યવસાય કરવો છે. નંબર 5 દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે, તો ગંદી જે નદીઓ છે, કેમિકલવાળું નદીમાં પાણી ઠાલવવામાં આવે ને એ નદીનું પાણી સમુદ્રમાં જાય ત્યારે એ દરિયાનું પાણી પ્રદૂષિત થાય છે. નંબર 2 ટૂંક નોંધ, પર્યાવરણ આધારિત જીવન નિર્વાહ, એના વિશેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 જોશું. પ્રશ્ન નંબર 9 આપેલું છે, માંગ્યા મુજબ જવાબ આપો. જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા હો તો તે કયો નકશો હોય, તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વિશેની માહિતી છે એ ખગોળીય નકશામાં આવે. નંબર 2 ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિલોમીટર છે, તો નકશામાં 2 શહેરો વચ્ચેનું અંતર 30 સેમી હોય તે 30 × 20 એટલે કે વાસ્તવિક અંતર 600 કિલોમીટર થાય. જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે, તો સૂર્યની સામે મુખ રાખીને તમારે ઊભું રહેવાનું છે. તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે, તો ડાબા હાથ બાજુ વિદ્યાર્થી મિત્રો સૂર્યની સામે મુખ રાખી તો ઉત્તર દિશા આવશે. ઉત્તર પશ્ચિમ દિશા વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે, તો વાયવ્ય ખૂણો આવેલો છે. નકશાના મુખ્ય અંગો જણાવો. 3 રૂટ સંજ્ઞા, પ્રમાણમાપ અને દિશા સૂચન. નકશામાં જળ સ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય, તો વાદળી રંગ. અહીં જે રૂટ સંજ્ઞા આપેલું છે નામ લખો, તો નદીની રૂટ સંજ્ઞા છે. એના પછી 8મો પ્રશ્ન, રૂટ સંજ્ઞા દોરવાની છે દેશની રાજધાની, તો તમારે રાઉન્ડ અંદરનું રાઉન્ડ કરવાનું છે. રૂટ સંજ્ઞા દોરવા આંતરરાષ્ટ્રીય સરહદ, તો આંતરરાષ્ટ્રીય આ રીતે એક લીટું, પછી 2 મીંડા, આ રીતની તૂટક રેખાઓ હોય છે. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 10 આપેલું છે, શબ્દ સમજૂતી આપો. યાયાવર પંખીઓ એટલે શું, તો શિયાળા દરમિયાન વિદેશી પંખીઓ આવે છે તેને યાયાવર પંખીઓ કહેવાય છે. મેદાન, તો સમતલ કે સપાટ ભૂમિ ભાગ તેને મેદાન કહેવાય છે. સમુદ્રથી 100 મીટરથી ઓછી ઊંચાઈ હોય તેનું. પ્રશ્ન નંબર 10 આપણને
પર્વતોમાં નામનું વર્ગીકરણ કરવામાં કીધું છે. પર્વતોનું લિસ્ટ: પારસનાથ, સાતપુડા, પાવાગઢ, હિમાલય, વિંધ્યાચલ, અરવલ્લી, ગિરનાર અને આલ્પ્સ. તો આને આપણે જો વિભાજિત કરવામાં આવે તો એમાં આલ્પ્સ અને હિમાલય છે એ ગેડ પર્વતમાં આવશે. સાતપુડા અને વિંધ્યાચલ એ ખંડ પર્વતના પ્રકારમાં આવશે. ગિરનાર અને પાવાગઢ ગુજરાતના બંને જ્વાળામુખી વિસ્ફોટના કારણે જ્વાળામુખી પર્વત આવશે. અને પારસનાથ અને અરવલ્લી જે અવશિષ્ટ પર્વતના પ્રકારમાં આવશે. તો આ રીતના અલગ અલગ કરવાના છે. પ્રશ્ન નંબર 11 છે, મને ઓળખો. હું વિશ્વનું સૌથી ઊંચું શિખર, તો માઉન્ટ એવરેસ્ટ. હું તમને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળું, તો સિંહ. હું ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો ભાગ છું, તો ટાપુ. હું જમીનની 3 બાજુથી ઘેરાયેલો ભાગ છું, તો દ્વીપકલ્પ અથવા અખાત. મારો છેડો જળ ભાગના અમુક વિસ્તાર સુધી ફેલાયેલો હોય છે, જેને ભૂશીર કહેવાય છે. અને છેલ્લા બ પ્રશ્નમાં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. અરબ સાગર, હિન્દ મહાસાગર, અંદમાન નિકોબાર ટાપુ, છત્તીસગઢ અને હિમાલય. તો આ રીત 5 છે એ નકશામાં તમારે દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિશેષ સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર. માત્ર અભ્યાસ માટે છે, ઓરિજિનલ પેપર નથી. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સાહેબ ઓરિજિનલ પેપર છે, આજ પૂછાશે. તો ના, આ માત્ર અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર છે. આભાર, ધન્યવાદ.